એવરીવન, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડેમી. આજે આપણા સાથે પ્રેઝન્ટ છે હેમાંશુ પારેખ સર, રિટાયર્ડ GAS એન્ડ એક્સ સેક્રેટરી ઓફ GPSC. નમસ્કાર. સર, હમણાં જે છોકરાઓ ઇરિગેશનની તૈયારી કરી રહ્યા છે તો એવું બી એમના વિચારમાં હોય કે સર તમારે ડેમ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છે તો ડેમ વિઝિટ કરવો જોઈએ, અને એ શું યુઝફુલ છે ઇન્ટરવ્યૂ માટે? યસ, બિલકુલ. એટલે કારણ કે ઇન્ટરવ્યૂમાં વાતમાં એમ પણ પૂછે કે ભાઈ ઇરિગેશનનું છે તો તમે કોઈ ડેમ જોયો? અચ્છા, ઘણી વખત ઇરિગેશનમાં પૂછે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વિયર એન્ડ બેરેજ. તો તમે કહેશો પછી તો પૂછશે તમને, કારણ કે જો સિવિલ એન્જિનિયરિંગની જગ્યા છે એ એસી ચેમ્બરમાં બેસીને કામ કરવાની જગ્યા નથી. એ પ્રોફેશન છે, એસી ચેમ્બર બેસીને કામ કરવાનું પ્રોફેશન નથી. એ પ્રોફેશન તમારે સતત ફિલ્ડ ડ્યુટી છે. અને એસી ચેમ્બરમાં બેસીને કામ કરીએ તો બહુ જ સિનિયર લેવલે ગયા પછી તમારે એસી ચેમ્બર એટલે અત્યારે તો અને ઇવન ભણતી વખતે તમારે વિઝિટ કરેલી હોવી જોઈએ. એટલે ત્યારે પછી પૂછે કે તમે કોઈ ડેમની કોઈ બેરેજની વિઝિટ કરી, એની ખાસિયત શું છે પછી એમ કહેશો કે તમે ડેમ કે બેરેજની વિઝિટ કરેલી છે તો કે આ ફલાણા બેરેજની વિઝિટ કરી છે, ફલાણા વિયરની વિઝિટ કરી છે. તો પછી એ વિયર કે ડેમ એની ખાસિયત એ અંગેનું પછી પેટા પ્રશ્નો એમાંથી આવી શકે ચર્ચાઓ દરમિયાન. એટલે આ વિઝિટ તો કારણ કે તમે થિયરી ભણ્યા છે, તમે પ્રત્યક્ષ શું જોયું, અને એ જોયું પછી તમને ફક્ત તમે એન્જિનિયર છો. હવે હું નર્મદા ડેમ આપણે બંને સાથે જઈએ છીએ. આઈ એમ એ નોન ટેકનિકલ પર્સન. આપણે જઈએ છીએ ફરવા 3 દિવસ માટે, આપણે બંને જણા. તમે સિવિલ એન્જિનિયર છો, પણ બંનેમાં ફરક આવશે. હું નોન ટેકનિકલ પર્સન, હું ત્યાંનું કુદરતી સૌંદર્ય જોઈશ, પાણીનો ધોધ પડે છે એનો આનંદ માણીશ. આપણી સાથે કવિ છે તો કવિ એની રીતે એને એ દ્રષ્ટિએ જોશે. કોઈક આધ્યાત્મિક વ્યક્તિ છે તો એ નર્મદા મૈયા અને પરિક્રમા અને એ દ્રષ્ટિએ જોશે. તમે સિવિલ એન્જિનિયર છો તો સિવિલ એન્જિનિયર તમે જોશો કે આમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તમે એ દ્રષ્ટિએ જોશો. એટલે એ તમારી દ્રષ્ટિકોણ તમારો કેવો છે, તમારું ઓબ્ઝર્વેશન જો વિઝિટ કરી હોય તો આ ઓબ્ઝર્વેશન ત્યાં આગળ રિફ્લેક્ટ થવું જોઈએ. ત્યારે ખબર પડે કે ના, હી ઇઝ અ બી ફિટિંગ ટેકનિકલ પર્સન, ફિટ છે બરાબર ટેકનિકલ બાબતો માટે, કે એને દ્રષ્ટિ જ એનો નજરિયો જ ટેકનિકલ છે.